નમસ્કાર મિત્રો, આજે આપણે ફક્ત એક સ્વરની ફેરબદલી કરવાથી 3 રાગોને યાદ રાખવાની સરળ ટ્રીક શીખીશું। તો પહેલો રાગ આપણે જોઈશું રાગ ચારુકેશી। આ રાગમાં ધ અને ની આ બંને સ્વરો કોમળ છે, બાકી બધા સ્વરો શુદ્ધ છે। જોઈએ રાગ ચારુકેશી। इंतजार करते हैं सनम, तो सिर्फ तुमसे प्यार करते हैं। तो आ છે ચારુકેશી રાગ। હવે આ ચારુકેશી રાગમાં મિત્રો ખાલી એક જ સ્વર બદલવાથી રાગ દરબારી બની જશે। જેમ કે આ ગ શુદ્ધ છે, એની જગ્યાએ હવે આપણે ગ કોમળનો યુઝ કરીશું, એટલે ધ ની કોમળ રહેશે અને ગ શુદ્ધની જગ્યાએ ગ કોમળનો યુઝ કરીશું, એટલે બની જશે રાગ દરબારી। જો प्यार करते हैं तुमको सनम, कसम चाह ले लो, कसम चाह ले लो, खुदा की कसम, बहुत प्यार करते हैं तुमको सनम। તો આ છે રાગ દરબારી। હવે આ રાગ દરબારીમાં એક સ્વરની ફેરબદલી કરવાથી બની જશે રાગ ભીમપ્લાસી। જેમ કે આમાં ધ કોમળ છે, એ ધ કોમળની જગ્યાએ આપણે ધ શુદ્ધનો પ્રયોગ કરવાનો છે, પણ એ અવરોહમાં કરવાનો છે। આરોહમાં રે અને ધ સંપૂર્ણ વર્જિત છે, અવરોહમાં 7 સ્વરોનો ઉપયોગ થાય છે। તો આ થશે રાગ ભીમપ્લાસી। જોઈએ તો આ છે રાગ ભીમપ્લાસી। તો મિત્રો આ રીતે તમે એક સ્વરની ફેરબદલી કરીને આ 3 રાગોને સરળતાથી યાદ રાખી શકો છો। તો તમને આ 3 રાગોમાંથી કયો રાગ ગમે છે અને તમારો ફેવરેટ રાગ કયો છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।